નવસારીમાં 2.5 કરોડના ખર્ચે બનેલો ડાન્સિંગ ફુવારો બંધ હાલતમાં છે। માત્ર 7 દિવસ ચાલ્યા બાદ ડાન્સિંગ ફુવારો છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં છે। મહાનગરપાલિકાએ તસ્દી નથી લીધી ફુવારાના સમારકામની। બીજી તરફ પ્રશાસન કરી રહ્યું છે દાવો કે 84 દિવસ નહેરનું પાણી બંધ રહેવાથી ફુવારામાં પાણી ન આવતા બંધ રાખવામાં આવ્યો। નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, નવસારીની જનતાના રૂપિયાની ધૂળ ધાણી થઈ રહી છે। નવા જે મ્યુનિસિપલ કમિશનર આવ્યા એમણે એટલા બધા ખર્ચાળ પ્રોજેક્ટો કર્યા છે, એવરથિંગ પ્રોજેક્ટ છે જેનાથી પબ્લિકને કોઈ ફાયદો નથી। એવી જ રીતે પહેલાનો 1.5-2 કરોડના ખર્ચે બનાવેલો ડાન્સિંગ ફુવારો એ બંધ હતો। એ ધોળા હાથી સમાન પ્રોજેક્ટની મીડિયામાં અને આમ જનતામાં પણ ઘણીવાર ટીકા થઈ હોવા છતાં ફરી પાછા 2.5 કરોડના ખર્ચે એ ફુવારાને ચાલુ કરી અને 1-2 દિવસ પ્રજાને ભેગી કરી અને લોકોને ખુશ કર્યા। અને મારું કહેવાનું એ છે, આ ફુવારો તાત્કાલિક તમે રિપેર કરાવ્યો, 2.5 કરોડ રૂપિયા ખર્ચ્યા, તે છતાં બી તેની પાણીની મોટર જે છે એ મોટર બંધ થઈ ગઈ, તો આ બધા પૈસા ખાયકીમાં જાય છે, ભ્રષ્ટાચારમાં જાય છે। એ આ વાતની સાક્ષી છે। નવસારી મહાનગરપાલિકાના તાતા તળાવની અંદર છેલ્લા 85 દિવસથી ઇરિગેશન ડિપાર્ટમેન્ટની ડાબા કાંઠાની નહેર બંધ હતી, જેને કારણે આપણને વોટર વોલ્યુમ મળ્યું નથી। હવે વોટર વોલ્યુમ ચાલુ થયું છે, લગભગ 4-5 દિવસની અંદર આપણે આપણો જે મ્યુનિસિપલ ફાઉન્ટેન છે એ શરૂ કરીશું અને લોકોને ફરી મ્યુનિસિપલ ફાઉન્ટેનનો લાભ મળશે।